તો ભાજપ નેતા દિલીપ સંઘાણીની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ છે જેને લઈ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે। દીકરીના નિહાપા લાગ્યા લખીને તેમણે પોસ્ટ કરી છે। અમરેલી તાલુકા ભાજપના નેતા મુદ્દે પોસ્ટની અત્યારે ચર્ચાઓ છે। પાયલ ગોટીના કેસ મુદ્દે નિશાન સાધ્યાની પણ ચર્ચા ચાલી રહી છે। તો અમરેલી તાલુકા ભાજપના વિવાદ અંગે નિશાન સાધ્યું હોય તેવું દિલીપ સંઘાણી અત્યારે લાગી રહ્યું છે। તાલુકા પ્રમુખ ચેતન દાનાણી કરી હતી બોલાચાલી, તો થોડા દિવસ પહેલા જ કાર્યકર્તા સાથે બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ જિલ્લામાં વિવાદ વકર્યો હતો। વિવાદ બાદ દિલીપ સંઘાણીએ નામ વગર નિશાન સાધ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। તો તેમના પોસ્ટને લઈને ચર્ચાઓ થઈ છે, રાજકીય માહોલ ગરમાયો છે। કયા સંદર્ભે પોસ્ટ કરી છે તેને લઈ હજુ સુધી કોઈ સ્પષ્ટતા તો કરવામાં નથી આવી, પરંતુ લાગી રહ્યું છે કે જે વિવાદ થયો હતો પાયલ ગોટીને લઈને તેને લઈ કદાચ આ પોસ્ટ કરી હોઈ શકે છે। અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ માટે આ લખ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। નામ નથી લખ્યું તો શું શેના માટે લખ્યું છે તેને લઈને પણ રાજકીય ચર્ચાઓ છે। અમરેલી ભાજપ પ્રમુખ અતુલ કામાણી અમારી સાથે જોડાઈ ગયા છે। અતુલભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલીપભાઈની આ પોસ્ટ છે, ઘણું બધું કહી જાય છે। જી મેડમ, મારા ધ્યાન ઉપર નહોતું, હમણાં મને આપના માધ્યમથી જાણવા મળ્યું કે બી પોસ્ટ કરી છે। હા, પણ વ્યક્તિગત એમનો વિચાર હોઈ શકે, એમની સાથે પાર્ટી એમણે એવું લખ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા, એમનો વ્યક્તિગત વિચાર હોઈ શકે। દિલીપભાઈ મારા પાર્ટીના નેતા છે, હા, સહકારી આગેવાન છે, હા, પણ વ્યક્તિગત એમનો વિચાર હોઈ શકે છે। વ્યક્તિગત વિચારની વાત બરાબર છે, પણ જે પાયલ ગોટી વાળો વિવાદ છે બધાને ખબર છે, વિવાદ ઘણો ચર્ચામાં આવ્યો હતો। લાગે છે કે એને લઈને હોય પ્રમુખ પર સીધું જ, હા, જે મુદ્દો બન્યો તો એ બરોબર છે, અને જે તે સમયે પોલીસ ખાતા તરફથી એમાં ઉતાવળ પણ થઈ હતી, બધા સ્વીકારી પણ લીધું છે। એટલે એમને વિષય કરવાનો કોઈ મતલબ નથી, વારંવાર એમને યાદ કરીને। ચેતનભાઈ જોડે પણ બબાલની વાત સામે આવી હતી, બોલાચાલી થઈ હતી, નામ નથી લખ્યું, હા, ત્યારે પાર્ટીના કાર્યકર્તા તરીકે જોતા હોય છે, બધી વિગત એમની પાસે કદાચ આવી હોય, એમને બોલવામાં કદાચ ભૂલ ત્યારે કરી હોય તો એ મારા વિષયમાં ધ્યાનમાં નથી, પણ અત્યારે આ વિષય નથી। માત્ર અત્યારે દલિત સમાજ વાળો વિષય હતો, એમાં પાર્ટીએ એમને કીધું કે ભાઈ તમારે નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું દેવું જોઈએ, અને એમણે સ્વેચ્છાએ એમનું પોતાનું રાજીનામું પાર્ટીને આપી દીધું છે। અમરેલીમાં લાગે છે ભાજપમાં ક્યાંક ડખો છે? નહીં, અત્યારે તો કોઈ ઇસ્યુ નથી બેન, બધું સાથે રહીને બધું કામ કરે છે। હમણાં જ કૌશિકભાઈ નવા મંત્રી તરીકે નિયુક્ત થયા, બધા જ નેતાઓ। અતુલભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો। પૂર્વ સાંસદ નારણ કાછડિયા અમારી સાથે જોડાઈ ગયા છે। નારણભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નારણભાઈ, પોસ્ટ કરી છે દિલીપ સંઘાણીએ, લખ્યું છે દીકરીના નિહાપા લાગ્યા, શું કહેશો? દિલીપભાઈ સંઘાણીએ એમાં 100% એમને સમજી વિચારીને જે પોસ્ટ હોય, અને દિલીપભાઈ છે અમારા સિનિયર નેતા છે અને બહુ ફિટ આગેવાન છે ભારતીય જનતા પાર્ટીના। એટલે નારણભાઈ, તમે એવું કહો છો કે સમજી વિચારીને આ પોસ્ટ કરી છે, શું સમજી વિચારીને કહેશો? એ તો એમ ખ્યાલ હોય ને, એમ તો એ તો એમને ખ્યાલ હોય, બાકી દિલીપભાઈ સંઘાણીએ કઈ એમને એમ જ ન મૂકી દીધી હોય। દિલીપભાઈ જે કઈ કર્યું છે, કે લખ્યું છે એ બરાબર જ લખ્યું છે, એટલી મને ખાતરી છે। બસ મેં જોયું નથી છતાં હું આ પાડી દઉં છું કે દિલીપભાઈ જે કઈ કર્યું છે એ બરાબર છે, કારણ કે મેં પોસ્ટ વાંચી નથી કે જોઈ નથી, છતાં પણ મને એટલો વિશ્વાસ ને ભરોસો છે કે એમને જે કઈ પોસ્ટ મૂકી છે એ બરાબર મૂકી છે। નારણભાઈ, હું આપને કહી દઉં એમણે શું પોસ્ટ કરી છે। દીકરીના નિહાપા લાગ્યા, આવી માત્ર 3 શબ્દની જ પોસ્ટ છે। સીધું નિશાન કોના ઉપર કર્યું છે એમણે? એ એમને ખ્યાલ હોય, બાકી દિલીપભાઈ માટે હું એટલું કહું કે એમને જે કઈ પોસ્ટ મૂકી છે એમાં વગર વાંચીએ વગર જોઈએ હું એમ કહું છું કે બરાબર છે। બસ દિલીપભાઈને કોઈ મનદુખ છે? કોની સાથે જે પોસ્ટ કરી છે એના પરથી ક્યાંક લાગી રહ્યું છે કે ક્યાંક ભાજપમાં મનદુખ હોય, અથવા તો દિલીપભાઈને કોઈ પર્સનલ મનદુખ હોય? અમરેલીમાં એવું કઈ છે? અમરેલી ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિને કોઈની સાથે દુઃખ સુખ છે જ નહીં, બધું એક વ્યવસ્થિત છે। નારણભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। તો ઘટના જે સામે આવી, દિલીપ સંઘાણીની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ જેણે ઘણી જ ચર્ચાઓ ચગાવી દીધી છે। તેમણે એવું લખ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા, બસ આ 3 શબ્દની પોસ્ટ છે।
ત્રણ શબ્દની પોસ્ટને લઈને ચર્ચાઓ થઈ રહી છે. પાયલ ગોટીના કેસ મામલે આ પોસ્ટ છે કે પછી થોડા સમય પહેલા તાલુકા પ્રમુખ ચેતન દાનાણી સાથેની બોલાચાલીવાળી વાત હતી, એને લઈને આ પોસ્ટ છે, જેવા અનેક સવાલ અત્યારે ઉઠી રહ્યા છે. જો કે અમે ભાજપ પ્રમુખ અમરેલીના છે એમની સાથે વાત કરી, આ સાથે જ પૂર્વ સાંસદ નારણ કાછડિયા સાથે પણ વાત કરી. બંનેનું એવું કહેવું છે કે એમનું પર્સનલ છે, એમણે જે પણ પોસ્ટ કરી છે સમજી વિચારીને કરી છે. આ સાથે જ એ લોકો એ પણ કહ્યું કે અમરેલીમાં અત્યારે ભાજપમાં કોઈ જ ડખો નથી, બધું જ સમસૂત્રું છે. પરંતુ આ પોસ્ટ હવે શા માટે દિલીપ સંઘાણીની? કારણ કે એક દિગ્ગજ ગજાના નેતા જ્યારે એવું કહી રહ્યા હોય, સરકારી સહકારી ક્ષેત્રે ઘણા જ આટલા જ્યારે આગળ હોય ને આવી પોસ્ટ કરતા હોય, ત્યારે સવાલ ચોક્કસ થાય કે આવી પોસ્ટ કરવાનું કારણ શું થાય. તો આ ત્રણ શબ્દની જે પોસ્ટ છે એ ઘણું બધું કહી રહી છે. અત્યારે દિલીપ સંઘાણી ચર્ચાઓમાં છે આ પોસ્ટને લઈને. ત્યારે અમરેલી તાલુકા ભાજપ પ્રમુખને લઈને પોસ્ટ છે કે પછી પાયલ ગોટીવાળો જે વિવાદ થયો હતો એને લઈને પોસ્ટ છે. બે અલગ અલગ મુદ્દાઓ પર ભાજપના પૂર્વ સાંસદ છે નારણ કાછડિયા એવું કહ્યું કે એમણે જે પણ પોસ્ટ કરી હોય હું એમની સાથે છું.